દોઢ વર્ષ પહેલા એ 9 દિવસનો જયપુરમાં પણ કાર્યક્રમ કરી ગયા અને બોમ્બેની અંદર નિવૃત્ત લોકો માટે એક દર વર્ષે ખાસ કાર્યક્રમ કરતા હતા અને એ જે કઈ રિટાયર્ડ લોકો છે એને પ્રોત્સાહિત કરતા હતા. ખાસ કરીને સ્ટ્રેસ મેનેજમેન્ટ બાબત થોડીક એની જે કઈ સમજૂતી અને જે કઈ એમની લાગણી એ હિસાબે એ તરફના કાર્યક્રમો એના જનરલી આપતા અને ઘણી બધી જગ્યાએ આ રીતે સક્રિય હતા. તો આપણે અત્યારે એને શોકાંજલિ આપવા માટે આપણે પ્રથમ શોકસભા આપણે શરૂ કરીએ છીએ. તો એક પછી એક આપણે એમને તો સર્વપ્રથમ મારાથી